તો મેચ ચાલતી હોય ને હું 52 પાઠ કરું છું, ટીવી ચાલુ છે ને મેચનો હું બહુ શોખીન છું ક્રિકેટનો, પણ મારે હાર ગુરુવાર છે ને મારે 52 પાઠ કરવાના છે, એટલે મેચ ચાલુ હોય ને શકે જય ગુજરાત આઉટ, હા હા હા, અંતર્યામી સરખું 12 જોડી ભણા કરવા. મારી વાત કરું છું, હું કથા કરું છું, પણ કથાની અંદર મારા અનુભવની વાત કરું છું. કોણ આવ્યું છે કોણ નથી આવ્યું, ગઈકાલે પેલો આવ્યો તો આજે કેમ નથી આવ્યો, બહિર્મુખ છે બધું. ક્યાંય પૂજન કરતા કરતા તમારા હાથ ક્યાંક અટકી ગયા છે, પૂજન કરતા કરતા ક્યાંક હર્ષનાશ આવી ગયા છે, પૂજન કરતા કરતા એક સહજ અવસ્થા આવી ગઈ છે, એને મળવા માટેની એટલી ઉત્કંઠા જાગે અને કોઈ કર્મ ક્રિયા વિના અરે હરે પલભર માટે જરા હું નથી રહ્યો એવી સ્થિતિ થઈ છે. મારી દ્રષ્ટિકોણથી પૂજન કરવું જેટલું ક્રિયાત્મક તમને સહેલું લાગે છે, ક્રિયાત્મક બહારની માત્ર ક્રિયા કરીને, પણ એકવાર કર્યા પછી એ સતત આપણા મનની અંદર નહીં, આપણી પ્રત્યેક વિચાર શક્તિમાં એની પોતાની હાજરીની અનુભૂતિ થવી જોઈએ. આજકાલ ભક્તિ વિનિમયથી વેચાઈ રહી છે, વેચવાનું નથી વેચવાનું છે, કે દત્તનો સાચી ઉપાસના એ લેવા માટેની નથી, આપવા માટે, વિનય માટેનું નથી, આ ધંધાની આ ઉપાસના નથી.